ગામ ખાતે એપ્રોચ રોડનું ભૂમિપૂજન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના અટકોટ ગામ ખાતે મહાસતી લોયણ માતાના મંદિર પાસે એપ્રોચ રોડના કન્સ્ટ્રક્શનનો શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરીને શુભારંભ કરાયો હતો. આ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ₹25 લાખના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આસ્થાના ધામ સમાન મંદિરોમાં દર્શનાર્થીઓ સરળતાથી આવી શકે તે માટે પાકા રસ્તા બનાવવા સતત પ્રયાસરત છે. આટકોટમાં પણ ટૂંક સમયમાં અંબા માતા મંદિર અને લોયણ માતા મંદિર નજીક પાકો રસ્તો બની જશે. તેમજ ₹3.50 કરોડના ખર્ચે આટકોટ ચિતલિયા રોડ અને ₹6 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ચિતલિયા ગામ નજીક પુલ તૈયાર થઈ રહ્યો છે. અદ્યતન સુવિધાસભર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ આટકોટ પંથક વિકસિત વિસ્તાર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના માથે આવી પડેલી કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ધરતીપુત્રોની પડખે છે. આ કાર્યક્રમમાં બાળકીઓએ સામૈયું કરીને મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રીએ લોયણ માતાના દર્શન કર્યા હતા. મંત્રીશ્રીનું ફુલહાર પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કૌશિકભાઈ વેકરિયાએ કર્યું હતું. સરપંચ શ્રી કાનજીભાઈ ખોખરિયા, મામલતદાર શ્રી આઈજી ઝાલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.